હાલમાં જો આપણે મોરબી સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. હાલમાં પુષ્કળ પ્રમાણમાં મંદી ચાલી રહી છે. એનું કારણ એ છે કે ડોમેસ્ટિકમાં જોઈએ એટલી ડિમાન્ડ નથી અને એક્સપોર્ટમાં સારા એવા ઓર્ડર બધા પાસે હતા, પણ અત્યારે હાલમાં કન્ટેનરની એક મોટી તકલીફ ઊભી થઈ છે. કન્ટેનરમાં બહુ ભાડા વધી ગયા છે. 5 થી 6 ગણા જેવા ભાડાનો વધારો થયો છે અને કન્ટેનરની શોર્ટેજ છે. એના હિસાબે લોડિંગ થઈ શકતું નથી અને અત્યારે દરેકના ગોડાઉન ફૂલ થઈ ગયા છે. ગોડાઉનમાં મટીરિયલ મૂકવાની જગ્યા નથી, એટલે કંપની શટડાઉન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આશરે 150 જેવી કંપની હમણાં નજીકના સમયમાં જ બંધ થઈ જશે. આજે કન્ટેનરનો ઇસ્યુ આવ્યો છે એના હિસાબે 150 થી 200 યુનિટો જન્માષ્ટમી ઉપર શટડાઉન લેવા પડશે. અને આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી આ મંદીનો પીરિયડ ચાલુ થયો છે અને 2 વર્ષથી આ જે મંદી ચાલી રહી છે એના હિસાબે અમારા ઉદ્યોગની અંદર આશરે 200 યુનિટો એવા છે જે સદંતર હંમેશને માટે બંધ કરી દીધા છે, કેમ કે જૂના અને નાના યુનિટો હોવાથી એની પડતર કોસ્ટ ઓછી આવતી હતી. એના હિસાબે એ માર્કેટમાં હરીફાઈમાં ટકી શકતા ન હતા, એટલે આવા 200 યુનિટો હંમેશને માટે બંધ થઈ ગયા છે. જે નવી ટેકનોલોજી આવતી જાય તેમ તેમ નવા પ્લાન્ટ હોય એમાં નવી ટેકનોલોજી હોય અને જે જૂના પ્લાન્ટ છે અને નાના પ્લાન્ટ છે એમાં ટેકનોલોજી આપણે ચેન્જ કરી શકતા નથી, કેમ કે એની પાસે જગ્યા ના હોય અને ઇન્વેસ્ટમેન્ટ પણ મોટું થતું હોય. એટલે જે નાના અને જે જૂના યુનિટો છે તે માર્કેટની અંદર હરીફાઈમાં ટકી શકતા નથી.